હેલો ગાઈસ, તો આજે અમે આવ્યા છીએ ધી ઓજી ભદ્રકાળી માર્કેટ. તો એમાં કેવું થયું ગાઈસ કે ભદ્રકાળી માર્કેટમાં છે ને આગળ જે મેઇન માર્કેટ ભરાય છે ને ત્યાં તો પોલીસના દબાણના કારણે પહેલાં પથારાઓ નહોતા લગાડેલા, તો પછી પેલું બહુચરા માતાજીનું મંદિર છે ત્યાં જે માર્કેટ લાગે ને અમે મોસ્ટલી એ કવર કરીએ છીએ, એટલે એ બતાવી દઈશું. કેમ કે ત્યાં 5-6 માર્કેટ છે અને તમે એક સાથે તો કવર કરી જ ના શકો. મેઇન ભદ્રકાળી માર્કેટ તો નથી, પણ હા અહીંયા બી અમે જેટલું લીધું છે એમાંય તમને ડિસઅપોઇન્ટમેન્ટ તો નહીં જ થાય, કારણ કે બહુ સારું જ લીધું છે. મેં બી નહીં સારું જ લીધું છે ગાઈસ, પ્લીઝ. જો ગાઈઝ અહીંયા છે ને સ્ટાર્ટિંગમાં જ બહુ મસ્ત પાણીપુરી હતી, એ અમે છેલ્લે ખાધી હતી. અને ત્યાં અમે માતાજીના દર્શન કર્યા પહેલાં તો, કે અમારો વિડીયો બહુ સારો સફળ જાય. મને થઈ ગયું, કારણ કે પહેલાં અમે ગયા ને જોયું મેઇન માર્કેટ તો બંધ છે, એટલે આમ ચિંતા થઈ ગઈ કે કમસે કમ 10 મિનિટનો તો વિડીયો બની જાય. હા જો ગાઈસ, આ બધી જ રિંગ 20 રૂપિયાની, હા કોઈ બી રિંગ લો 20 રૂપિયા. અને એટલું અમને એવું લાગતું હતું કે મતલબ હું એટલું અમદાવાદ નથી ફરેલી, મારી માટે આ ફર્સ્ટ ટાઈમ હતું. અને આ બધી પ્રાઇસથી હું એટલી હતી કે ભાઈ આવું. અને પાછી બેન ગાંધીનગર રહીને આવેલા છે, એટલે મોસ્ટ એક્સપેન્સિવ થિંગ્સ. અને આ બધા બહુ બી તમે કોઈ બી લો ને 30 રૂપિયા, એટલે આમ ગાઈસ મસ્ત. હું હવે તો કઈ ભાવ બી નહીં કરાવતી કે ભાઈ બસ. એન્ડ ધેટ્સ ધ રીઝન કે ભદ્રકાળીને ઓજી માર્કેટ કહેવાય, કારણ કે અહીંયા તમને જે ફેન્સી વસ્તુ મળે ને, આ બધા જે તમે ચોકર જોઈ રહ્યા છો ને ભારી બ્રાઇડલ એન્ડ એવા બધા 150ના બે. જો હું આ એ બોલી રહી છું, લિપસિંક કરી રહી છું કે 150ના બે, એટલે બોલી જ રહી છું, પણ અમે સાઉન્ડ ઓફ કરી દીધો છે. કોઈની બી શાદી હોય તમે બધા આઉટફિટ પર ભાઈ બે લઈ જાઓ. અને આ તો છે ને મમ્મીઓ વાળા છે, આગળ જઈને છે ને આપણને યંગસ્ટર્સને ગમે ને એવા બી લીધેલા છે, એકદમ નોર્મલ ડાયમંડ ના જેવા અમને બંને ને રુચિને તો એવા જ એકદમ ડેલિકેટ ગમે છે, એટલે એ આવશે આગળ. અને આ જો હેર એસેસરીઝ, એટલે આ જે હેર સ્ટાઇલિસ્ટ 500 રૂપિયા લઈ લે છે ને, તમે આ નાખી લો એટલે વાત ખતમ. જો કેટલા મસ્ત છે ભાઈ, આ જ નાખવાના એ લોકો 500 ને 1000 રૂપિયા લે છે મેકઅપ વાળા. અહીંયા એકમાં તો અમને કે 50માં બે, જે લેવું હોય ને લઈ લો ભાઈ. એ આગળ આવશે. એમાં છે ને કેવું હતું, બ્રેસલેટ ને એવું હતું. આ જો આ હેર એસેસરીઝ એટલી મસ્ત હતી કે માણસ ખાલી હાથથી ખાલી આ નાખી લઈને પાછળ તો એ આખું લુક એનહેન્સ થઈ જાય. એટલે હું વારે ઘડી એ જ જોઈ કરી રહી હતી, કારણ કે 2-3 પથારા હતા. પછી આ છે ને 50 રૂપિયાની જોડી હતી નાના બાળકોની, એટલું ક્યુટ હતું. અને આમ એટલા કલર્સ એટલા મસ્ત હતા. અને આ ઝુમખા હતા પેલા બ્લાઉઝમાં લગાડવા, જે લટકણ આવે છે ને નીચે દોરીમાં લગાવાય. આવી બધી 150 ની જોડી, 60 ની લેંગી હતી. એક 60 ની લેંગી પણ જોડી 150 ની. અને આ બધા ક્લચર્સ તમે કશું બી લો 20 રૂપિયા. મતલબ એ લોકો આખા પથારાનો જ ભાવ કહી દે, એ લોકો આખા પથારાનો જ ભાવ કહી દે કે આ કઈ બી ઉઠાઈ લો તમે, તમારે 20 રૂપિયા. અને પાછા એમાં તમે બલ્કમાં લો ને તો પછી એમાંય ભાવ કરી દે. અમે જે શોપિંગ કર્યું છે ને ગાઈઝ, આગળ તમે જોજો બહુ સસ્તું, ને અમારી મમ્મી ખુશ થઈ ગઈ છે. અને અહીંયા ગાઈઝ આજે રમકડા છે ને એ બી 150 ના બે. આમ એટલું એ ટ્રક ને બધું. આ ફિશ વાળું જે હતું ને મને ગમે ગયું હતું, પણ પછી એવું થયું કે હવે આ જો હું આ કહેતી હતી, જો આ દેખાઈ રહ્યા છે અમારો ફોન, આને છે ને જસ્ટિફાઈ નથી કરી રહ્યો. એટલા મસ્ત ચોકર હતા ને આ 150 ના બે, મને એટલા ગમી ગયા હતા ને હું આમ એવી મેસ્મરાઇઝ થઈ ગઈ હતી, પણ ક્યારે પહેરું હું આ. હવે તમે છે ને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો તો અમે સારો કેમેરો લઈ શકીએ અને તમને સારી ક્વોલિટી આપી શકીએ. આ જો આ એમરેલ્ડ્સ દેખાય છે, કેટલી મોંઘી આવે છે. તમે આ બધી મીશો પરથી લો ને તો ખાલી પેકેજિંગના તમે ખોટા પૈસા આપી દો છો ગાઈસ. બહુ સસ્તું હતું ભાઈ. જાઓ લોકલ માર્કેટ્સમાં જાઓ. નથી આવી, હું હજુ ત્યાં જ ફરી રહી. અને આ બધી કોઈ બી બુટ્ટી લો ને કેટલાની હતી આ 60 ની. હા, અને બી પછી તમે 2 જોડી 4 જોડી લો 30 માં. કઈ 30 માં તો ના આપે, પણ 50 કરી દે એટલે બીજી જોડી. નાની વાળી 30 માં. હા, નાની વાળી 30, પણ તો મોટા નવરાત્રીના ઝુમખાની વાત કરું છું. અને આજ તમે લો ગાર્ડન લેવા જશો તો 150 ના આવશે. તો ચૂઝ લો ગાર્ડન તો મોંઘું છે. ચૂઝ વાઇઝલી ગાઈસ. અહીંયા લોકોને એવું લાગે છે કે અહીંયા તમને ક્વોલિટી નથી મળતી, બટ મને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહોતું લાગ્યું. એ જ અમે જે વસ્તુઓ લઈને આવ્યા છે બધી બેસ્ટ ક્વોલિટીની જ નીકળી. અને રિવ્યૂ બી નાખ્યો છે અમે, લિટરલી ઘરે આવીને જે ખોલીને જોયું છે આખું બહુ મસ્ત છે. આગળ આવશે. હા, જો આ બહુચરા માતાજીનું મંદિર છે ને ત્યાંથી અમે સીધા જ જઈ રહ્યા છીએ. તો આ એ વાળી ગલી છે, ત્યાં પાછળ જ ગલી છે, તમને સીધી જ મળે. તમને ખબર જ હશે, જે અમદાવાદમાં રહે છે એમને ખબર જ હશે, જે અમદાવાદમાં નથી અમદાવાદી છે એમને ના ખબર. હા, એ તમને દેખાઈ જશે. બહુચરા માતાજીનું મંદિરે તમે દર્શન કરશો
કરજો અને પછી જ ખરીદી શરૂ કરજો. ઓકે ગાઈઝ. અહીંયા ક્યુટ પીનો હતી ભાઈ. મને મતલબ એક વસ્તુનો રિગ્રેટ થયો કે મેં આના કેટલા પૈસા આપેલા છે ગાંધીનગરમાં, કેટલા, અને એનાથી સારું હતું. રુચિ તો અંબાણીની છોકરી અમારી, એટલે કાંઈ નહીં હો ગાઈસ, મેં એટલા બધા ભાઈઓ બનાવી દીધા હતા ને કે બધા મને બસ ગિફ્ટ હા લઈ લે, કેમ કે એકની એક બેન તો લઈ લે ભાઈ, તું લઈ લે. આખું પેકેટ 20 કે 30 નું હતું ને આ રુચિબેન 150 નું મેં લીધેલું, 5 હતા એમાં ભાઈ એના. અને આ પછી છે ને આ ટીવી અને ફ્રીજ પર પાથરવાના હોય છે ને એ જ, અને રુચિ એને કંઈક બીજું જ કહી રહી હતી. પછી અંકલ એને કરેક્ટ કરે કે દાદા આ ફ્રીજ. મને છે ને ટીપોઈની નેટ જેવું લાગ્યું, કેમ કે પેલી એપલ વાળી હતી ને એવી અમારે છે એ નેટ વિસાવા વાળી, પણ પછી કવર હતા એ. હા બસ. પછી અહીંયા આવું ઢગલો બધું. આ જે નહીં પહેલાં ચોકર્સ, કારણ કે મારું ઇનફ જ નથી થઈ રહ્યું ચોકર્સથી. ના તો રજવાડી સેટ છે. આ બી બધું કંઈ બી લો 150 નું 2, એટલે 75 નું 1. બધું 150 નું 2 ભાઈ. આ જો દેખાઈ રહ્યા છે તમને ડેલિકેટ નહીં દેખાઈ રહ્યા, કારણ કે લાઇટ કલરના છે ને અમારો. આ જો અહીંયા અમને સૂટકેસ એટલું ગમી ગયું, એ આજે આવશે. અને આજે સાડી કવર છે ને 20 રૂપિયાના એક, અને પાછા તમે ડઝનમાં લો એટલે ભાવ બદલાય છે. અને આ જો પાઉચીસ, મને રુચિન તો આવા કવર્સ ને એનો બહુ શોખ. એકની અંદર 3 હતા, મતલબ સૌથી મોટું નાનું, એનાથી નાનું ને એનાથી નાનું. હા એ તમે સમજી જ ગયા છો. અને અમને તો આવા કવર્સનો ને એનો સી ખબર, અમે દિન પ્રતિદિન મમ્મી જેવા થતા જઈએ છીએ. વસ્તુઓ નથી ને એટલા તો મારી જોડે એવા પાઉચ છે. આ જો આ દેખાઈ રહી છે સુટકેસ જેવું, મેકઅપની સુટકેસ છે ઓબ્વિયસલી, પણ એમાં અમારું તો કામ થઈ જાય, મારું રુચિ એસ્થેટિક છે ભાઈ. મમ્મી એટલી ગમી ગઈ હતી ને. હા, અને કાફી સ્પેશિયસ અને બહુ સારી અને 500 કીધા હતા, એટલે છેલ્લે કેમ કે આ એકદમ પેલું હતું, આ સારું મટીરિયલ હતું, બહુ જ સારું મટીરિયલ હતું આઈ સે. અને પછી મને રુચિએ કીધું કે ચાલીને બતાવી સુટકેસ જોડે, એટલે પછી અમે આવું કર્યું ને અંકલ અમને એવી રીતે જોતા હતા. અને આ જો આ બધા જ દુપટ્ટા 100 રૂપિયા, કોઈ મસ્ત હતા, કોટન હતા. અને આ ક્વોલિટી તમને, હા એ તો દેખાઈ જ રહ્યું છે વિડીયોમાં, કલર્સ કેટલા આમ પોપઅપ થઈ રહ્યા છે. બહુ મસ્ત હતું ગાઈસ બધું જ. રુચિ તો એટલી શોપિંગમાં થાકી ગઈ છે કે હવે અવાજ જ નીકળી રહ્યો એનો. પછી આ ચપ્પલ બી ગાઈસ કોઈ બી લો ને 100 રૂપિયા, 100 રૂપિયાની જોડી. બહુ જ મસ્ત હતા. અહીંયા અમને છે ને, અમે વચ્ચે ગયા હતા ને ગાંધીનગર, તો મિતાલીએ 300 ના લીધા છે, પણ જો કે એ વર્થી જ છે, કારણ કે એ બાટાના છે ગાઈસ. અને પણ આ બી આ સોમાં તો કાંઈ ખોટું નતું. હું તો મારી તો જો મે બી સ્લાઇડર્સ મારા જે 600 ના છે ને એના 300 ના છે, પણ હા મારા 300 ના છે, આના 100 ના છે. પણ ગાઈસ ત્યારે જરૂરત હતી, કારણ કે ત્યારે મેં ફોર્મલ શૂઝ પહેર્યા હતા ને તો મને શું બાઇટ થયું તો ને ખૂન નીકળતું હતું, એટલે પછી રુચિએ જ મને લઈ આવ્યા. એટલે આ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ યુ નો. આ ફ્રોક્સ બહુ જ ક્યુટ હતી, એવું થયું ને કે ભાઈ અમારા માપમાં બી બનાવો, એટલી મસ્ત હતી. આ એકદમ પિન્ટરેસ્ટ પર તમે સર્ચ કરો, જે ફ્લાવર દેખાતું હોય ને બસ એ જ હતું. અને સીધું એમને પૂછી તો એવી રીતે રહી હતી ને જાણે હોય મારા ઘરમાં કોઈ નાની છોકરી. બહુ ક્યુટ હતી જો. હા, આ તો કદાચ રુચિને આવી બી જાત, પણ 60 રૂપિયાનું કીધું હતું ને. મતલબ 100 થી નીચે બી કાંઈ હોય છે ને, મને આજે ખબર પડી. એવું ભીડભંજનમાં ખબર તો પડી હતી ને. ભીડભંજન વાળા પેલું આઈમાં નાખી દે છે. હા, આમાં કેવું છે, અને પેલી જે બાજુ ઢગલો છે ને 200 વાળી, અને આ બાજુ પેલા જે ક્યુટ દેખાઈ રહ્યા છે ને, પેલા શું કહેવાય એને, સ્લાઇડર કહેવાય કે શું કહેવાય એને, ક્રોક્સ કહેવાય. એ અમે ગાંધીનગરમાં પૂછ્યા હતા ને તો 400 રૂપિયા કહેતા હતા. આ સેમ વસ્તુ, સેમ જ એકદમ. અને અહીંયા 200 રૂપિયા ગાઈસ, એટલે અમને બહુ એ થયું કે સારું થયું અમે પેલું મોજડી બી મસ્ત હતી ભાઈ. કે ક્યુટના ચક્કરમાં અમે 400 રૂપિયા ના આપી દીધા ને. આ મમ્મીઓને ગમતું સેક્શન. અહીંયા બધું જ હતું જે તમને 20 રૂપિયામાં, 10 રૂપિયામાં મળતું હોય છે. પિનથી લઈને બધું જ મળી જાય. અમે તો સાડી પિન જોઈ રહ્યા હતા. અને મને લોકલ માર્કેટ્સ ગમે છે, એટલે કે તમને એટલું બધું જોવા મળી જાય કે તમને ખબર જ ના હોય કે તમને એ વસ્તુની જરૂરત છે. તમે જુઓ તો ખબર પડી જાય કે હા આ ઘરમાં હોવું જોઈએ. એ મોલની વસ્તુ અલગ છે, ત્યાં તમે કાઉન્ટર પર ભાવ કરાવવા નહીં જવાના. હા, અને અહીંયા તો છે, અહીંયા એવું બી નથી કે આપણે એમને છેતરી રહ્યા છે, પણ એ લોકો એટલા મોટા હૃદયના હોય કે 10-20 રૂપિયા જવા બી દે, એ બી ખુશ હૃદયથી, આમ ખુશ થઈને. આ જુઓ દુપટ્ટા, આ ટોપી 60 રૂપિયાની બાર્બી ડોલ વાળી ક્યુટ હતી ને, બહુ ગમી રહી હતી મને. બસ, પણ તો હવે ખુદ પર સંયમ રાખ્યો ને ના લીધી. પછી આગળ સંયમ અમારો તૂટી ગયો બહુ જગ્યાએ, પહેલા એકદમ રાખીને ગયા, પણ તોય
આ છે ને જુઓ ગોરીલા ગ્લાસ અહીંયા બહુ મસ્ત કવર હતું એ હું તમને આગળ બતાવીશ. મારા ફોનમાં ભરાયું બી ખરા પણ એને 150 કીધા અને પછી મારે 100 લેવું હતું તો પછી મેં ના લીધું કે ચાલ. પણ એ હતું 150 લાયક હતું એવું અમને આ રસ્તામાં આવતા અમે પછી એ જ કવરનો જ વિચાર કર્યો. બહુ મસ્ત લાગતું હતું, તમે આગળ જોજો. હા જુઓ ગાઈસ આ શું આવશે હવે આગળ આ બધી જે નાના બાળકોની હા અહીંયા દુપટ્ટા છે ને હજી આગળ એવા પેલા દુપટ્ટા આવશે હવે પછી પેલા થેલા આવશે 150 વાળા મોટા થેલા આવે અહીંયા સામે છે ને પેલી મોડર્ન હા જુઓ આ પાછળ દેખાઈ રહ્યું છે મોડર્ન ઇયરિંગ્સ હતી મને યાદ હતું અહીંયા પાછળ મોડર્ન ઇયરિંગ્સ હતી એ પેલા આપણે હૂપ્સ ને એવું નહીં ક્વેશ્ચન આન્સર યાદ રાખ્યા હોત ને એક્ઝામમાં તો પ્લેસમેન્ટ થઈ ગયું હોત. ચલો ચેન્જ ધ ટોપિક. દુખતી રગ पे હાથ રખ દિયા બે. હા તો જો ગાઈસ આ બધું છે ને આ પીનો એકદમ નાની નાની બહુ મસ્ત હતી. આ કલરફુલ પીનો અમારી રુચિને બહુ ગમે. તમે અમારા સ્કિન કેર વાળો વિડીયો જોશો ને એટલે તમને રેફરન્સ ખબર પડી જશે. એ જ મારી જોડે પર્પલ કલરની છે ક્યુટ છે અને મેં બહુ મોંઘી લીધી હતી અને અહીંયા આખો પેકેટ 20 રૂપિયાનો હતો. ના ના કે ને અમને તમારી કે શું કરવા જો ના બહુ દેખાઈ રહ્યો છે ને એ બી 20 રૂપિયાનો છે. હા એ બહુ મસ્ત અને એમાં છે ને શેડો જેવું લાગતું તો અહીંયા આમાં કેમેરામાં બહુ મસ્ત હતું બહુ હતું બહુ મસ્ત બહુ ભાઈ બસ અમે આજે રુચિને આટલું જ કહેવા દઈશું આજના માટેનું થઈ આ જો આવો બ્લેક થયેલો છે ને આ બાજુ ગયો ને હા કોર્નર વાળો એવો છે મારા દાદી છે ને હરિદ્વારથી લાવ્યા હતા 100 રૂપિયાનો જ અને એમાં કપડાં જેમ જ મૂકો ને એમ જ ઇસ્ત્રીવાળા રહે છે મતલબ એ ચોરસ છે ને તે એવું જ રહે છે મારો ફેવરેટ છે એમાં ગમે તેટલું મૂકો મતલબ હું 10 દિવસના કપડાં મૂકું ને તો બી એમાં જગ્યા વધી જ જાય છે તે મારો ફેવરેટ છે. કેટલું બોલી જાય એક સાથે બાપા. પછી હું દાદીને બોલી હતી બી ખરા કે એક જ લવાતો હશે એ એમની માટે લાવ્યા હતા પણ હજુ સુધી મેં એ લઈ લીધો છે જપ્ત કરી દીધો છે. આ ગાઈસ અહીંયા કિચન બહુ જ ક્યુટ સોના હતા ને આ જે બોક્સ વાળા છે ને સોના હતા ને આ બાજુ જે આ બાજુ વાળા 20 ના ખાલી 20 ના આ જે નાના નાના ક્યુટુસ છે ને બધા 20 ના આ જો આ બધું અમે એક બેટમેન વાળો લીધો છે મારા માટે અને આના માટે મેં લીધો છે મારા માટે તારા માટે લીધો તે તર નહીં આપવાની હટ આવું કહી દેવી મને તો મેં નહીં કીધું તો કે તારે કોઈ લેવો છે ત્યારે ના પાડે પછી કે મારે યુનિકોર્ન મમ્મી જેવું ક્યારથી કરવા લાગી ને જ નહીં ખબર પડતી કે ના ના નહીં લેવું પછી આઈને કે મારે યુનિકોર્ન જોઈતું હતું અમે અહીંયા અમારું સંયમ તૂટી ગયું ગાઈસ અમે 300-400 રૂપિયામાં ફ્લિપકાર્ટમાં મળે છે આ સ્ક્વેર બોટલ 250 ના બે લીધા છે આ મતલબ 6 ને 6 12 250 ના બે આ જો ગાઈસ બહુ સારી ક્વોલિટી છે ગાઈસ અમે બેવ અમારા ઘર માટે સેમ લીધા મારા વિશ લિસ્ટમાં હતા કેમ કે ચોરસ જોઈને જ મને ગમી ગયું અમને બધું તમે દેખાવે સારી હોય ને વસ્તુ તમે ત્યાં એકદમ છે ને એનું જે મટીરીયલ પેલું મેટ વાળું છે તો બહુ મસ્ત બહુ અને અમે બંનેના ઘર માટે લઈ લીધું પછી બંનેને મમ્મીઓ બોલી અને 250 ના બે એટલે અમને 125 માં પડ્યા છે એ જ પણ તો બી અમને મમ્મીઓ તો બોલી જ કે તમે બહુ અમીર થઈ ગયા છો કે કઈ બી જાઓ છો પણ એમને ગમ્યું ખરા હા પણ એવું અમને મોઢા પર તો ના સ્વીકારી શકે ને નહીં તો છોકરીઓ વધારે કાર આવે હા આ 150 નું બે જ હતું ને બધા રમકડા 150 ના બે તો બી તે મને કઈ લઈ આલ્યું હે મેં કીધું તું લેવું હોય લઈ લે આ 20 રૂપિયાની છે એવું હું કહી રહી છું શાયદ 20 રૂપિયાનું કહી રહી છું કે 30 રૂપિયા અને બધે ભાવ પૂછ કરવો હતો તો હવે તમને કહેવા માટે મારે ભાવ તો પૂછવો પડે ને હું તમને ખોટી ઇન્ફોર્મેશન થોડી આપીશ ગાઈસ ખાતી હતી તું ચલો મૂવિંગ ઓન આ બધા બેગ હતા ગાઈસ આવા 1000 રૂપિયામાં મસ્ત હતા અમેરિકન ટુરિસ્ટ હો ભાઈ મને એવી સુટકેસનો બહુ જ શોખ છે ખબર નહીં કેમ અને એકવાર મને બહુ એવું થાય કે હું સુટકેસમાં બેસીને ક્યાંક થાય મોટી સુટકેસમાં કિડનેપ થઈ જાવ મે બી કિડનેપર આપણને વધારે હારી અરે આપણને પેરિસ લઈ જાય શું ખોટું ભાઈ આ જો આ વાળ છે ને 400 રૂપિયાના જ હતા નિશેર આપણને લૂંટી રહી છે આપણને ખબર છે આપણી માલકીન 2,000 માં આપે છે એ બી બક્કલ એ ડિઝર્વ કરે છે એની માર્કેટિંગ સ્કિલ્સ તો જો એ માલકીન છે ભાઈ એ માલકીન એનો એક ઓરા છે રિયલ માલકીન અહીંયા નાના નાના ક્યુટ શૂઝ હતા એ જે ગયા અમે ફાલતુની બકવાસ કરતા હતા એમાં પછી અમારે કંઈ બી હોય તો મીત માટે તો લેવાનું હોય જ મીત ધ ઓજી પ્રિન્સેસ અમારી એટલે અમે એના માટે ચપ્પલ લીધી હતી તોડી કાઢ્યા હતા એને
તો મેં એના માટે લઈ લીધી 100 રૂપિયામાં હતી ગાઈસ, અને આ જ મોલમાં છે ને 150માં છે, સેમ જ. પણ મોલવાળા એમના એસીનો ને એનો તો ચાર્જ લેશે ને એમ્પ્લોઈઝનો ને એમ. એ જ. પછી આ શું છે? બધે પાણીપુરી તો તમને મળી જ જશે ને આ બધાની પાણીપુરી સારી બી હશે. હા. અને આ અંકલે છે ને પિતાલીને કેરી ચખાડી કે ખાવ બેન ખાવ. અરે મારે નથી જઈતી તઈ કે તમે ચાખો તો ખરા ભલે. ના પાડી શકી હું જોઈ રહી હતી, જોઈને આપી રહ્યા છે અને ના નહીં પાડી શકી. એ મને પકડીને કે ચાખવાનું શું જાય છે, તમે ચાખો ના જોઈતું હોય તો જતા રહેજો, પણ અહીંયા આપણને જો ગાઈઝ આ શેકેલી માટી ને બધું હતું, વટાણા અને સિંગચણા વાળું. અમને તો આના બહુ ચસ્કા છે, પણ અમે તો બી આ નતું ખાધું આજે, કારણ કે અમારે મને આગળ રોટલી ભાવે શેકેલી. કારણ કે આગળ જઈને અમારે પકોડી ખાવાની હતી ને. આ 300 રૂપિયાના જીન્સ, કોઈ બી સાઈઝ તમને મળી જશે 300 રૂપિયા ભાઈ. પણ ચીઝમાં તો હજુ આનું બીજું માર્કેટ તમને ખબર નહીં, પણ જે બાપુનગર વાળું હતું ને એ બેસ્ટ હતું જીન્સમાં તો 100 150. આ જો કેટલા નાના નાના ક્યુટ ચપ્પલ છે. ચપ્પલો અહીંયાની બહુ મસ્ત છે, વેરાયટી પેન્ટ્રસ્ટ. લો ગાર્ડન કરતાં તો મને અહીંયા વધારે ગમે. એ થોડુંક હાઈ ફાઈ છે આ આપણા માટે. ત્યાં હીલ્સ માટે મસ્ત છે લો ગાર્ડન ત્યાં તો. પણ અને તમે એવું જોઈતું હોય ને કે તમે એક જ વાર પહેરો પણ મસ્ત પહેરો તો લો ગાર્ડન જાય, પણ તમારે વારે ઘડી પહેરવું હોય તો પછી આ 100 150 રૂપિયાના પર્સીસ હતા, અને રમકડા તો અમે લઈ જ કરતા. અને અહીંયાથી છે ને પેલું રસોડા સેટ લેવો તો 75 જ. રસોડા સેટ નતો લેવો, બાર્બી સેટ લેવો તો. અચ્છા, મને લાગે રસોડાથી આપણા શું લેવા દેવા. ના ગાઈસ અમારા શોર્ટ્સ જોજો, એ અમે જ બનાવી. ભગવાન. હા બસ જો આ અમેરિકન ટુરિસ્ટ લખેલી બેગ્સ. હવે અમે એ જ રૂટ પર પાછા જઈ રહ્યા છે, મતલબ બે સાઈડ હોય ને તો બસ એક જ પટ્ટો કવર કર્યો છે, એમાં આટલું બધું છે. એમાં તો હજુ ઢગલું બની શકે છે. અહીંયા જો પાછા કિચન સજાયા હતા, અને આ જો કેટલા મસ્ત રબર. આ જે એક લારી હતી એમાં એટલો સામાન હતો, એટલો સામાન, અને લાઈક એટલા બધા કલર, તમે એવું કોઈ કલર જ નહીં બતાવી શકતા જે આમની ચડે. ચક્કર આવી રહ્યા હતા કે ભાઈ આ લોકો કેમના છે. સેટ કેમનું કર્યું હશે? લટકાવ્યું આ બધા 30 રૂપિયા, 30 કે 20 હતા. નાના 20, મોટા 30. પણ મોટા એટલે કાફી મોટા, જેના બહુ જાડા વાળ હોય ને, અમારે તો પતલા છે. બહુ મસ્ત કલર્સ ને બધું. ભાઈ 150 રૂપિયાના લે છે, હવે શું કરવાનું. આ જો અમે તો સુટકેસના ભાવ એવી રીતે પૂછી રહ્યા છે, જાણે કાલે જ અમે ફરવા જવાના. સેમ સુટકેસ હું લઈ ગઈ હતી ને, એ બી મેં એટલામાં જ લીધી હતી, કેમ કે મેં આ રીતે જ લીધી હતી. બરોબર. પછી બસ હા જો અમે પાછા જઈ રહ્યા છે, ત્યાં હવે બહુચર માતાનું મંદિર આવશે, અહીંયા વચ્ચે છે ને હવે અમારું કવર વાળું આવશે, ફોનનું કવર. એ બહુ મસ્ત હતું, મને બહુ અફસોસ થઈ રહ્યો છે, મારે લઈ લેવું છે તો, કેમ કે બહુ પિન્ટરેસ્ટ. એવું જ થાય કે તમે હંમેશા એક ટોપને તો ભૂલાઈ જ ના શકો કે જે તમે છોડી દીધું. એ તમને રાત્રે સપનાઓમાં બી હોન્ટ કરે કે કાશ એ લઈ લીધું. તમે કેટલા બી કપડાં લઈ લો ને તો એ ટોપની તો યાદ આવે જ. એવી રીતે આને ફોન આવી ગયા હતા અહીંયા. હા જુઓ, બહુ મસ્ત હતું એ કવર. આ શું છે કવરની વચ્ચે કિચન ક્યાં આવ્યું? કિચન નહોતું એ. અલા આને હું કહી રહી છું કે ચાલ ને હવે ફટાફટ એવું કહી રહી છું, કારણ કે મારી બેટરી લો થઈ ગઈ હતી. હવે આવશે આ જો પછી અમે એવું વિચાર્યું કે આ જ્યારે બેન્ટન વાળી વોચીસ ગમતી હતી ને, એ જેરા સારો હતો. અને આ જો કેલ્સી વાળી વોચીસ રુચિના લેવી જ હતી, મને માણ અટકાઈ છે કે ના સારું લાગે, પણ કેટલું મસ્ત કૂલ લાગે. અને આ હવે મારું કવર આવી ગયું તો આ ગાઈસ 150 કીધા હતા ને, હું 100માં મોપ મારીને આવી કે ભાઈ નહીં. પણ હવે એને હોન્ટ કરી રહ્યું છે કે કાશ લઈ લીધું. બહુ મસ્ત હતું, કાશ લઈ લીધું હોત. બ્રાઉન કલર હતો, બહુ જેરી હતો, અને આખું ફર એ કરતું હતું, એટલે તમારું માઇન્ડ ટાઈમ પાસ કરત હું બેઠા બેઠા. પણ હવે ઠીક છે. હવે અહીંયા છે ને નાઇટ ડ્રેસ હતા બધા 150 વાળા હતા ને, 250 300 પેલા 300 થી વધારે કશું નહોતું. આ શોર્ટ્સ વાળા 150 ના હતા. લેંગી કેટલા વાળી હતી? 150 ની બે હતી ને. હા 150 કીધું. હા જે એમની જે કલરફુલ હતી ને, એકદમ ફ્લાવર વાળી. એ મિકી માઉસ વાળી હતી, પછી ફ્લાવર્સ વાળી હતી, સ્ટાર્સ વાળી હતી, મસ્ત હતી. આ સાન્ટા ક્લોઝ છે. હતી પણ એ અંદર ઢગલામાં. હા ઢગલા એટલે હેંગર્સમાં જે લાઇન્સર લગાવ્યા છે ને એમાં. તો બસ હવે અમે લોકો પાછા જ્યાં એક્ટિવા મૂક્યું હતું એકદમ અમારી હિડન પાર્કિંગમાં, અહીંયા પછી અમે થંબનેલ માટે ફોટો લેવાની કોશિશ કરી.
જોઈએ હવે એ સારો આવ્યો છે કે એ નહીં. બી પાછળ અમે વિચાર્યું કે કિલ્લો આવે એવું તો થવું જોઈએ પણ અમારાથી બી સેટ નહોતું થઈ રહ્યું ગાઈસ. અને આ બેસ્ટ પાણીપુરી ગાઈઝ હું કહું છું, આણે મને એવું કીધું હતું કે હું તો ફર્સ્ટ ટાઈમ ખાઈ રહી હતી તો હું જજ કરવાની હતી કે આની ચોઈસ કેવી છે, પણ બેસ્ટ ગાઈઝ એની પાણીપુરીમાં તો ચોઈસ સારી છે. ભાઈ પાણીપુરી અને મારો સંબંધ બહુ પુરાનો છે એટલે બહુ એમાં તો જ. મારી તમે ચોઈસીસ માની જ શકો છો. આ બસ અમે અને ગાઈઝ આમાં હું તમને કહું અહીંયા એટલો ટ્રાફિક હતો, એટલો ટ્રાફિક ને અમારે જવાનું કઈ સાઈડ હતું ખબર, જ્યાં ટ્રાફિક નથી સામેની સાઈડ, પણ આ બેને ઊંધું લઈ લીધું હતું. કાંઈ બાય નહીં. બાય.